નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં ડબલ મર્ડર કેસના 4 આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 3/5/2026 રવિવારના બપોરના 12 કલાકે વાત કરીએ તો તળાજા શહેરમાં કૃષ્ણકુંજ નામના મકાનમાં તારીખ 19મી એપ્રિલના રોજ રાત્રિના સમયે ડબલ મર્ડર કેસની ઘટના બની હતી। તળાજામાં બનેલી ચકચારી ડબલ મર્ડર કેસમાં તપાસનો દોર વધુ તેજ બન્યો છે। આ કેસમાં આજે પોલીસે 4 આરોપીઓ વિમલ કિશોરભાઈ વૈઠા, હેતલબેન કિશોરભાઈ વૈઠા, મુની બોલોદ અને આમિર ખાનને ઘટના સ્થળે લઈ જઈ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં હત્યા કેવી રીતે કરવામાં આવી અને ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા માટે લાશોને કેવી રીતે સળગાવવામાં આવી હતી તેની પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો અનુસાર વાત કરીએ તો આ કેસમાં પહેલા કિશોરભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને બાદમાં લાશોને સળગાવી દેવામાં આવી હતી। ચારેય આરોપીનું હાલ પોલીસે રિમાન્ડ મેળવ્યા છે અને પૂછપરછ દરમિયાન વધુ પણ મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ છે। આ સમગ્ર કેસે તળાજા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી। હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા ઘટના સ્થળે પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। હવે જોવું એ રહ્યું કે હવે નવા ખુલાસા કોઈ થાય છે કે કેમ। વિમલ વૈઠા અને તેમના પત્ની હેતલબેન વૈઠાને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તળાજા પોલીસ દ્વારા તેમના 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પણ ઘટનાની ગંભીરતાને જોઈને કોર્ટ દ્વારા તેમને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થશે કે કેમ એ જોવું રહ્યું। તળાજા શહેરમાં બનેલી ચકચારી ઘટનામાં પુત્ર અને માતાનું તેમના જ પુત્ર અને પુત્રવધુ દ્વારા હત્યા કરવામાં આવી હતી, સાથે તેમના 2 સાગરીતોને સોપારી પણ આપવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું। હાલ પોલીસે 4 આરોપીને પકડીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ ઘટનાક્રમ દરમિયાન પોલીસે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। આ રિકન્સ્ટ્રક્શન સમયે તળાજાના પીઆઈ વીઆર ચાવડા, તળાજા પીએસઆઈ ડીપી ખાંભલા સહિત એફએસએલ અધિકારી એસઓજીની ટીમ અને તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો।